રાપર શહેરની ટ્રાફિક સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત, પોલીસ વ્યસ્ત। ઉત્તરોત્તર વધી રહેલી રાપરની વસ્તીને છેલ્લા કેટલાક સમયથી પોલીસની કામગીરીનો કોઈ અહેસાસ નથી થઈ રહ્યો। એમાંય ખાસ તો ટ્રાફિક પોલીસનું તો જાણે અસ્તિત્વ જ ન હોય એમ ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ જવા પામી છે। ટ્રાફિક પોલીસને જાણે કે ફક્ત ટાર્ગેટ પૂર્ણ કરવામાં જ રસ હોય એમ જ્યાં સુધી ટાર્ગેટ ન મળે ત્યાં સુધી આ બ્રાન્ચ ઉઘરાણામાં જ વ્યસ્ત રહેતી હોવાનું શહેરીજનોમાં છાને ખૂણે ચર્ચાઈ રહ્યું છે। ખાસ તો ટ્રાફિકની સમસ્યા માટે આજે કુઈલીવાસના જાગૃત નાગરિકો જ્યારે રાપર પોલીસને મળવા ગયા ત્યારે પોલીસે જવાબ આપ્યો હતો કે આ કામ ટ્રાફિક બ્રાન્ચનું છે, એમને મળો। નાગરિકો જ્યારે ટ્રાફિક બ્રિગેડને મળ્યા ત્યારે આ બહાદુર જવાનોએ જવાબ આપ્યો કે શહેરના ટ્રાફિકની જવાબદારી તો નગરપાલિકાની છે। આમ પોતાની જવાબદારીને ડાયવર્ટ કરવાની જાણે લોકોએ હોડ લાગી હોય એમ પ્રજાજનોને ખો આપવામાં આવ્યો હતો। કોઈ પણ પ્રકારની પાર્કિંગની વ્યવસ્થા વગર શોપિંગ સેન્ટરોને ભ્રષ્ટાચાર આચરી આડેધડ મંજૂરી આપનારા રાડાના પાપે હાલે રાપર શહેર જ નહીં આખા તાલુકાની પ્રજા સજા ભોગવી રહ્યા હોવાનો અહેસાસ આખો તાલુકો કરી રહ્યો છે। રાપર આખા ગામમાં અત્યારે આ સ્થિતિ છે કે રાપર ટોટલી આખી બજારમાં સમસ્યા છે, કોઈ સંભાળ્યાવાળું નથી, કોઈ પોલીસ કે કોઈ પણ એક સેવન ત્યાં દેખાતો નથી, ટોટલી જગ્યાએ ચકાજામ પડ્યું છે। આખી બજાર તમે હમણાં ક્યાંથી આવ્યા? અત્યારે ભુજિયા કટાકોથી માળી ચોક થઈને ટોટલી આ જ પરિસ્થિતિ રહે છે। બરાબર, મતલબ કરીને ટોટલી આખા અને ટ્રાફિક બ્રિગેડ ક્યાંય દેખાતું નથી, કોઈ પણ એક પણ પોલીસ કે કોઈ પણ કર્મચારી કે કોઈ પણ વસ્તુ નથી। મતલબ કે નિર્દોષ માણસોને જો દંડ કરવો હોય તો ઠીક છે, બાકી ટ્રાફિક સંભાળવાની જવાબદારી આ સ્વીકારતા નથી, એવું કહેવાય કે નહીં ગુરુ? નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ મા ન્યૂઝ લાઈવમાં આપને આવકારું છું। ખાસ તો એક તરફ ધૂળેટીના ગયા પછી મુહૂર્ત આવી ગયા એટલે કે ટ્રાફિક વધવાની પૂરેપૂરી સંભાવનાઓ થઈ ગઈ, બીજી તરફ રમજાન મહિનો ચાલુ છે એટલે રાપરની બજારોમાં જો તમારે નીકળવું હોય તો ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસપણે કહી શકાય કે તમારી જાતને સલામત કઈ રીતે રાખવી, પહેલાં તમારી સલામતીનો પ્રશ્ન રહેશે। રાડાએ જ્યાં જ્યાં પણ મંજૂરીઓ આપી ત્યાં પાર્કિંગની કોઈ પણ જગ્યાએ રખાવવામાં આવી નથી, પરિણામે રાડા નકશા બનાવે છે, નકશાના પૈસા લઈ લે છે, કાયદેસર ભ્રષ્ટાચાર કરે છે, એવું હું વારંવાર કહી ચૂક્યો છું અને આ ભ્રષ્ટાચારીઓના કાન ઉપર ઝૂં પણ નથી રહેતી। ખાસ તો ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર કોઈ પણ નાના માણસને કેમ દંડવો એ જ એક ટાર્ગેટ લઈ અને નીકળતું હોય, બાકી આ ટ્રાફિક ક્યાંય પણ દેખાતું નથી। અરે ટ્રાફિક દેખાવાની તો વાત મૂકો, માણસો જ્યારે પોતાના પ્રશ્ન લઈ ટ્રાફિકનો પ્રશ્ન લઈને પોલીસ સ્ટેશને જાય ત્યારે પોલીસ એવો જવાબ આપે કે અમારી નહીં, ટ્રાફિકવાળાની જવાબદારી છે। ટ્રાફિકવાળાએ કેવો જવાબ આપ્યો? આપણી ભાઈ પાસેથી સાંભળીએ, શું હતી તમારી સમસ્યા? ટ્રાફિકવાળા ભાઈને મેં કીધું કે તમે ગયા શું કરવા? હું કહેવા ગયો હતો કે આ મારા પૂરા શેરીમાં અવૈધ પાર્કિંગ જેમ મજા આવે એમ રાખે છે માણસો, અને ક્યાં હાલવાની જગ્યા હોતી નથી। અત્યારે મારી 4 વાગ્યાની ફ્લાઇટ હતી, મારે ગાડી કાઢવી હતી તો મારી ગાડી નીકળે એવી નથી પોઝિશન, એટલી હાલત ખરાબ હતી। મારે બધી બસ 10 ગાડીઓ હટાયા પછી મારી ગાડી નીકળી છે, બરાબર। અને હું પોલીસ ચોકી ઉપર ગયો તો પોલીસ ચોકીવાળાએ એમ કીધું કે તમે ટ્રાફિકવાળા પાસે જાઓ। ટ્રાફિકવાળા પાસે ગયો તો એ કે અમારા એરિયામાં નથી આવતું, એ નગરપાલિકામાં આવે છે, અમને કાંઈ ખબર નથી, તમે જાઓ। એટલે મતલબ કે એકબીજાને ખો આપે છે, કોઈ કાંઈ કામ કરવા રાજી નથી। અને અમે આખો વાસ અમારો રહેવાસી છે, અંદર બધા ગેઢા બુઢા રહે છે, અમે જવાનીઓ બધા બહાર જઈએ, ગેઢા બુઢા બધા અંદર રહે છે, કોઈને ક્યારે પણ ઇમરજન્સી મેડિકલ માટે નીકળવાનું થશે તો ગાડી નીકળે એવી જગ્યા જ નથી બિલકુલ કે અમે ગાડી કાઢીએ। પેલી તો એ કે આ અમારી શેરી છે ને એ સાર્વજનિક સમજી લ્યો, સાર્વજનિક કેમ હોય એવી શેરી છે અમારી। અને બીજું કે અમે નાના બચ્ચાવાળા છીએ, ક્યારેક સાજા હોય, માંદા હોય, દવાખાને જવું હોય, કોઈ મોટા હોય તો કોઈ દાદ નથી, ઊભા હોય સામે જોતા જોતા પણ ગાડી હટાવે નહીં, એ જોવે કે બારે નીકળીને ગાડી કાઢે છે, બારે નીકળીને ગાડી હટાવે છે, આપણે બારે નીકળીને હટાવીએ ને ત્યારે એ લોકો આવે આપણે સામે કહીએ ને તો સામા થાય છે, દુકાનના ભાડા ભરે છે, કાંઈ શેરીના ભાડા નથી ભરતા। કોઈ બીમાર માણસને લઈ જાવ ને તો રિક્ષા નથી નીકળતી અમારી। હમણાં રહ્યો ને કુબડિયા ધીરજલાલ, એની મમ્મીને લઈ જવા હતા ને તો એમ્બ્યુલન્સ વાસમાં નથી આવી શકી, બચારો રોઈ ગયો તો એ દુકાનવાળો માણસ, એટલી હાલત ખરાબ હતી। કુબડિયા સામા થાય છે બહુ, બોલાવતો બહુ સામા થાય, કહીએ એટલે આમ જોતા હોય તો ગાડીઓ ન હટાવે, આપણે કહીએ તો ગાડીઓ હટાવે। ત્યારે પોતે બહાર નીકળીને હા તો એટલે આ તો અમારી પહેલેથી સમસ્યા છે એટલી કે વાત નહીં, આમાં કંટાળી ગયા છીએ અમે તો। અને સાવ ઘર કે નથી, આપણી ગાડી ઘરમાંથી કાઢી હોય ને તો એ ન નીકળે એવા આડા રાખી જાય છે વાહન। તમે ક્યારે પહેલા રજૂઆત કરી છે? રજૂઆત કરી તો હતી, કેટલી વાર કરી, ટ્રાફિક સમસ્યા છે અમને, પણ આ રાપરનો ખાતો તમને ખબર છે ને? દર્શક મિત્રો, રાપરનું ખાતું તમને ખબર છે ને?
આ બેનનો જે આ પ્રશ્ન રહ્યો ને એ ખાતાએ વિચારવાની જરૂર છે. ખાસ તો ભાઈ કુબડીયા ક્યાં ગયા? તમારી માને દવાખાને લઈ જવાના હતા. શું થયું? શ્વાસમાં આવી હતી તારી મમ્મી સારું એમ હા આવી હતી લઈ જવા તો ત્યાં આવી શકી લે એમ્બ્યુલન્સ ના, ના આવી શકી. રોઈ ગયો તો ખબર સાંકડી ગલી છે એટલે અહીંયા ટ્રાફિક સમસ્યા બહુ જ થાય છે. એટલે આ બધા આ વેપારીઓના જ છે, આ આજુબાજુવાળાના ગામવાળાના. બાજુવાળા બધા મૂકી જાય છે, બાજુવાળા બધા. ભેગો માલે એટલે હોન્ડા તાલો કદાચ છે શેરીના છે 10 ઘર હોય તો 10 ઘરના હોય બરોબર કે નહીં, પણ બારવાળા અને શેરીવાળા દુકાનથી ડબલ તો એ લોકોનો માલ પડ્યો હોય. એટલે ક્યાંક ને ક્યાંક એમ કેવું હોય તો કહી શકાય. મારા શું કહેશું? ખાસ તો આ તમે વર્ષોથી અહીંયા આખી બજારના જે વેપારી છે, વેપારી દુકાનની અંદર જે નોકરી કરતા હોય, આ કુઈલીવાસ જાણે સાર્વજનિક હોય ને દરેક કાર્યકરો, વેપારીઓ દરેકનો, અને બીજી ફ્રૂટ બકાલાઓની લારી, આજે અંદર 15 થી 20 તો લારી હોય, અને એ પાછા દાદાગીરી કરે. 20 લારીઓ અંદર ઘૂસી આવે અમે છે. એ લોકોને કહી કે ભાઈ તમે બહાર કરો તો અમને ધમકીઓ આપે, અને તંત્ર ધ્યાન આપતું નથી. આ તમારો વાત સેમ કેમ ને ભાડા ભરવું છે. ભાડા તમે શેરીના ભરો છો, દુકાનના ભાડા ભરો છો, કે શેરીના જ નથી પડતા. ટ્રાફિક સમસ્યા બહુ જ છે અમને, પાર્કિંગ જેવું કામકાજ છે અહીંયા આગળ. ખાસ તો દર્શક મિત્રો, હા હા, વહેલી તકે આ સમસ્યા દૂર થાય, તંત્ર ધ્યાન આપે એવી અમારી માંગણી છે. દર્શક મિત્રો, ખાસ તો આજે બહેનો ટ્રાફિક માટે જ્યારે બહેનોને બહાર નીકળવું પડે ને ત્યારે પોલીસને શરમાવવું પડે, કારણ કે આ વિષય પોલીસનો છે, નગરપાલિકાનો નથી. તમે એક એક્ટિવાનો દંડ કરો છો એ કે ટ્રાફિકના નડતર રૂપ હતું એટલે અમે એને ઉપાડી ગયા. અરે યાર, શરમાતા નથી તમે? જે તમારી મેન જવાબદારી છે એને તમે નિભાવી નથી શકતા. તમે સ્વામિનારાયણ ગુરુકુળ કને જઈ અને ક્યું ટ્રાફિક સોલ્વ કરો છો? બસ સ્ટેશન પાસે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી દરમિયાન જે ટ્રાફિક રહે, ક્યારેક એ બાજુ નજર રાખો. જીપડા ખુલ્લે એમ પડ્યો હોય, હોન્ડા ગમે ત્યાં. જોકે આ હોન્ડા પાર્કિંગનો પ્રશ્ન રાડાનો છે. રાડાએ મંજૂરી આપતા પહેલાં પાર્કિંગની વ્યવસ્થા કરાવવી પડે. પણ તમે અત્યારે અહીંયા જાઓ કિશોર મેડિકલની સામે, તો તમને 20 દુકાનોનું એક શોપિંગ સેન્ટર બની ગયું. એ વખતે મેં કીધું હતું કે ભાઈ જો આનું પાર્કિંગ નહીં હોય તો ટ્રાફિકની મોટી સમસ્યા થશે. આજે કિશોર મેડિકલ પાસે તમે એની દુકાને જવું હોય તો નથી જઈ શકતા, અને રાડા પોતાનો ભ્રષ્ટાચાર આતરી અને આડેધડ મંજૂરીઓ આપી દે છે. નથી કોઈ મંજૂરી લેવામાં આવતી, અને મંજૂરી લેવામાં આવે તો મેઇન મુદ્દો એ થાય છે કે મંજૂરી મળી જાય છે, અને એટલે મળી જાય છે કે રાડા કાયદેસર ભ્રષ્ટાચાર આચરે છે. અને રાપરના ટ્રાફિકનું જો કોઈ પણ મોટામાં મોટું સોલ્યુશન હોય તો એ છે કે દુકાનો પાસે લારીઓ રખાવાનું બંધ કરાવો. પાર્કિંગની તો વ્યવસ્થા કરી જ નથી, એટલે પહેલાં તો છે ને આ પાર્કિંગની વ્યવસ્થા ગોઠવો, અન્યથા રાપરની વસ્તી ઉત્તરોત્તર વધતી જાય છે. અને પરિણામ એવું આવશે એક સમય કે રાપરની પ્રજાને હાલવા માટે આજે રાપર તાલુકાની અંદર વધી ગયેલા વાહનોની સંખ્યા તો જુઓ તમે. કમસે કમ તમારી રિક્ષાવાળા પોતે ના પાડે કે કુલી વારવાસમાં અમે નહીં આવીએ. વિચાર કરો, આ કુઈલી વાહ છે, લગભગ રાપરનો જૂનામાં જૂનો અને કોટ વિસ્તારનો વાહ કહેવાય. પણ આ સમસ્યા એક જ કુઈલી વાહની નથી. તમે જ્યાં જાઓ રાપરમાં ત્યાં સમસ્યાઓ થઈ ગઈ છે, કારણ કે દરેક જગ્યાએ કોઈ પણ પ્રકારની મંજૂરી વગર એવડી મોટી બજારો બની ગઈ છે. કોઈ ચતુષ્કોણીયા આકારની છેલ્લા 25 વર્ષથી નથી થઈ, અને પરિણામે રાપર શહેર વધતું જાય છે. ટ્રાફિકની સમસ્યા ઉત્તરોત્તર વધતી જાય છે, અને પોલીસ નીરો બની અને ડફલી વગાડે છે. ઘનશ્યામ બારોટ, માન્યુઝ લાઈવ, રાપર, ગુજરાત.